આજે આપણે ચતુર વેપારીની વાર્તા સાંભળીશું. એક ગામમાં કેટલાક વેપારી રહેતા હતા. એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું. એક વખત તેઓ માલ વેચવા જતા હતા, ત્યારે ઘણું મોડું થઈ ગયું. એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારાઓ એમનો માલ લૂંટી લીધો. વેપારીઓ બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. તેમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ તો નાટક જોવા બેસી ગયા અને વેપારીઓ નાટક શરૂ કર્યું. સૌ પ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા. વેપારી કલાકાર આવે છે, ભરવાડનો વેશ લાવે છે. એમને મારવાનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે સુથાર, મોચી, લુહાર વિના અભિનય કરી લૂંટારાઓનું મનોરંજન કર્યું. લૂંટારાઓને મોજ આવી. વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા. પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું. કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમને બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા. વેપારી કલાકાર આવે છે, ચોરનો વેશ લાવે છે. જલ્દી દોડો ભાઈ, જલ્દી દોડો. જઈને પોલીસને જાણ કરો. કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારા વિશે જાણ કરી. અસલી પોલીસ વેપારીઓની સાથે જ્યાં નાટક થતું હતું તે જગ્યાએ આવ્યા અને હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા. વેપારી કલાકાર આવે છે, પોલીસનો વેશ લાવે છે. જે વેપારીઓ પોલીસનો વેશ લીધો હતો તે આવ્યા. લૂંટારાઓને સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે, એટલે તેઓ કલાકાર સાથે નાચવા લાગ્યા. ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા. હજી પણ લૂંટારાઓને એમ જ માનતા હતા કે આ તો નાટકનો એક ભાગ છે. પોલીસ લૂંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓનો માલ પાછો મળી ગયો. આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા. આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ગભરાવું ન જોઈએ. આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચો નિર્ણય લેવો જોઈએ.